જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 2.7. અર્જુન બોલે છે, કાર્પણ્ય દોષો પહતમ સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યત શ્રેયસ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તતમે શિષ્ય તે અહમ સાધી મામ ત્વામ પ્રપન્નમમ. અહીંયા અર્જુન હવે શરણાગત સ્વીકારે છે, અને જ્યારે આપણે શરણાગત સ્વીકારી લઈએ છીએ ત્યારે જીવનમાં મેજિક થાય છે. અર્જુન કહે છે કે કાયરતા રૂપી દોષને લીધે જેનો સ્વભાવ નષ્ટ થયો છે એવો તથા ધર્મની બાબતમાં મોહિત ચિત્ત થયેલો હું આપને પૂછું છું કે નિશ્ચિત રૂપે કલ્યાણકારી સાધન હોય તે મને કહો, કેમ કે હું આપનો શિષ્ય છું અને માટે જ આપને શરણે આવેલા મને ઉપદેશ આપો. અહીંયા સરસ સમજવા જેવું છે કે ઘણી બધી વાર છે ને મને ખબર છે એના અહંકારમાં આપણે બંધાઈ જઈએ. જીવનમાં ઘણા બધા એરિયા છે, વેલ્થ છે, હેલ્થ છે, સ્પિરિચ્યુઆલિટી છે, રિલેશનશિપ્સ છે, એન્ટરટેનમેન્ટ છે, રિટાયરમેન્ટ છે, ફાઇનાન્શિયલ ફ્રીડમ છે, કરિયર છે. હવે આ બધા એરિયામાં ઘણી બધી વાર આપણે મને ખબર છે હું કરી લઈશ, પણ આપણે શરણાગતિ નથી સ્વીકારતા કે મને ખબર નથી, હવે મને ગાઈડન્સ જોઈએ છે. તમે ક્યારે તમારા અહંકારનો ત્યાગ કરી અને કોઈનું ગાઈડન્સ લેવા ગયા છો? જુઓ,